સુરતમાં હોમગાર્ડ જવાન પર હુમલો કરનાર 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. બંનેની પોલીસે કરી ધરપકડ. સુરત શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં હોમગાર્ડ જવાન વિપુલ સોલંકી પર હુમલો અને લૂંટનો બનાવ સામે આવ્યો છે. આ હુમલો અને લૂંટના 2 ઘટનામાં 2 શખ્સો મોહિત ચમન ગોહિલ અને અમિત વિજય કુમાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આરોપીઓ હોમગાર્ડ જવાનને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપતા જોવા મળે છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આરોપીઓ હોમગાર્ડ જવાન વિપુલ સોલંકીને માર મારી રહ્યા છે અને તેમને તીક્ષ્ણ હથિયારથી ધમકી આપી રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસ તંત્રની કાર્યક્ષમતાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. હોમગાર્ડ જવાન વિપુલ સોલંકીની સતર્કતા અને હિંમતને કારણે તેમણે હુમલાખોરોને સામનો કર્યો અને લૂંટ ચલાવનાર બંને શખ્સોને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા. આરોપીઓની ધરપકડ બાદ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પોલીસ અને હોમગાર્ડ જવાનોની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે પોલીસ તંત્રએ જાહેર જનતાને આશ્વાસન આપ્યું છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિઓને કડક હાથે દબાવવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારાઓ કરવામાં આવશે. સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય. તારીખ 24/2/2025 રોજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં એક નાઇટ ડ્યુટી કરેલ હોમગાર્ડને છરી બતાવી અને તેની પાસેથી લૂંટ કરવાની ઘટના બનેલ હતી. બનાવની ગંભીરતાને જોઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી અને જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ PSI ગરચરની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આ આરોપીઓના નામ છે મોહિત ચમનભાઈ ગોહિલ અને અમિત વિજયભાઈ ખુમાણ. બંને ગણેશનગર મોરબી રોડ બાજુના જ રહેવાસી છે અને આ બંને આરોપીઓને હાલ બી ડિવિઝન પોસ્ટે સોંપવામાં આવેલ છે. આમાંથી એક આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. મોહિત ચમનભાઈ ગોહિલનો અરાઉન્ડ GP એક્ટ કલમ 135 મુજબનો અગાઉ ગુનો નોંધાયેલો હતો.